भाइयों बहनों, सरकार योजनाओं जाहिर करे, परंतु योजना लोको सुधी पहुंचे केवी रीते? छापामां टीवी में तो एने के स्थान ना होय। सरकार गमे तेटली कोशिश करे पहुंचे नहीं, અને કદાચ યોજનાની ખબર પડે તો યોજના લેવી કેમ એ ન સમજાય। અમારા પ્રદેશના ભાજપના પ્રમુખ શ્રીમાન પુરુષોત્તમભાઈ રૂપાલાએ હમણાં એક સરસ ભાષણ કર્યું। મને ભાષણ જરા ગમી ગયું। એમણે એમ કહ્યું કે લોકસભાના સભ્યો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના આગેવાનો, તાલુકા પંચાયતના આગેવાનો, કલેક્ટર, डीडीओ, पीडीओ आ बधाने 50 जणा लाइन में उभा रहो અને એમને પૂછો કે ભાઈ સરકાર તરફથી ગરીબ વિધવાને સીવવાનો સંચો મળે છે, બોલો આ સંચો લેવા માટે શું શું કરવાનું? એક પછી એક સ્ટેપ લખીને તમે આપો। અમારા રૂપાલાજી એમ કહ્યું કે જો આ લખીને આપવાનું કહ્યું હોય, આ બધા મોટા મોટા ખેરગાઓ પણ 10 માંથી 2 કે 3 માર્ક માંડ મળે, 10 માંથી 10 માર્ક કોઈ નહીં ના મળે। તેને ખબર જ ન હોય કે ફોર્મ ક્યાંથી લેવાનું, ફોર્મ આપવાનું ક્યાં, ફાઇલ ક્યાં જાય, કયા સાહેબ પાસે લેવા જાય। જો એમપી, એમએલએ, કલેક્ટર, ડીડીઓ એમને ન ખબર પડતી હોય તો મારા ગરીબ આદિવાસી વિધવા બેનને ખબર ક્યાંથી? ये क्या लगा जाए? અને તેથી મેં રસ્તો શોધવાની કોશિશ કરી। ગરીબ આદિવાસીને ખબર ન હોય એ જાય કે ન જાય, પણ સરકારને તો ખબર હોય કે ન હોય કે ગરીબ ક્યાં બેઠો છે અને એને આવશ્યકતા શું છે। તેથી અત્યાર સુધી જે રસ્તો ચાલતો હતો એ મેં રસ્તો બદલવાનું નક્કી કર્યું। અત્યાર સુધી ગરીબ સરકારના દરવાજે ચપ્પલ ઘસતો તો, અરજીઓ કરી કરીને થાકતો તો, અરજીઓ કરી કરીને મેળવવા માટે કોશિશ કરતો તો, પણ એનો કાંઈ પત્તો નહોતો પડતો। અને કોઈ જોડાવાળો આવી જાય, ખભે જોડો લટકાઈને પહોંચી જાય, નમસ્તે, આપ તકલીફમાં છો, હું આપની મદદ કરું। આવા આવે છે ને જોલા છાપ લોકો। એમ આપણા ઘરમાં આપ વિધવા થયા છો, હું તમને 500 રૂપિયા આપું, એક કામ કરો, 100 મારા, તમને 500 અપાવું। તમને મકાન મેળવવાનું પાત્ર છો, તમે ગરીબી રેખાને તે જીવો છો, તમને સરદાર આવાસ યોજનાનું મકાન મળવાનું છે, એક કામ કરો, 40,000 નું મકાન છે, 5,000 મારા। આ જોડા છાપ લોકો, આ ગરીબોને લૂંટનારા લોકો, એમને મારે તગેડી મૂકવા છે અને એના માટે આ ગરીબ કલ્યાણ લોકો, આ બચેટિયાઓને હટાવવા માટેનું મારું આ કામ, એટલે આ ગરીબ કલ્યાણ મેળો। અને તેથી નક્કી કર્યું કે સરકારના અધિકારીઓ ગામો ગામ જશે, ઘરે ઘેર જશે, ગરીબોને શોધશે, કોણ વિધવા બહેન છે એને શું મળવા પાત્ર છે, કોણ ગરીબ વિદ્યાર્થી છે એને શું મળવા પાત્ર છે, કોણ ગરીબ ખેડૂત છે એને શું મળવા પાત્ર છે, કોણ ગરીબ કારીગર છે એને શું મળવા પાત્ર છે, એની તપાસ કરશે। અંધ કોણ છે, અપંગ કોણ છે, મંદબુદ્ધિનું બાળક કોણ છે, એને કઈ મદદ મળી શકે। મારે વલસાડ જિલ્લાના વહીવટી તંત્રના સૌ મિત્રોને અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્યા। તલાટીથી લઈને કલેક્ટર સુધી બધા, ગ્રામ સેવકથી માંડીને ડીડીઓ સુધી બધા ગયા 3 મહિના રાત દિવસ જોયા વિના એ ગામડે ગામડે ફર્યા, ઘરે ઘરે ગયા, एक एक घर में खबर काढ़ी, भाई सरकार ने आटली योजनाओं है, बोलो तमारा घर की बात करो। અને એમાંથી શોધી કાઢ્યું કે આમને સંચો મળે, આમને ટ્રેક્ટર મળે, આમને ડ્રીપ ઇરિગેશન મળે, આમને કારીગરીના સાધનો મળે, શોધી કાઢ્યું।
અને લગભગ 76,000 લોકો માત્ર ધરમપુર અને કપરાડા 2 તાલુકામાંથી 76,000 લાભાર્થીઓની યાદી સામે ચાલીને સરકારે બનાવી. છાપામાં જાહેરાત આપી હોય, ટીવી પર આપી હોય, તો પણ 76,000 લોકોએ સામેથી અરજી ન કરી હોય અને પાછી અરજી કરી હોત તો અમે તે પ્રમાણે વાંધા વચકા કાઢ્યા હોત. અધિકારીઓ પૂછ્યું હોત, આ આવું કેમ લખ્યું છે, પેલી ઉપલી લીટીમાં નીચે કેમ લખ્યું છે, આ બધું જૂનો રિવાજ આ છે. હવે મારા 60 વર્ષના રિવાજો બદલવાના છે અને તેથી સરકાર પોતે જઈને શોધ્યા કરે છે, વાંધા વચકા ન કાઢે. આવશ્યકતા છે સાચા માણસને મદદ મળે અને એને જે મદદ મળવી જોઈએ તે મદદ મળે, સામે ચાલીને મળે અને સમયસર મળે. એના માટેનું કામ એટલે આ ગરીબ કલ્યાણ મેળો. આપ વિચાર કરો, 76,000 લોકો અને લગભગ 267-68 કરોડ રૂપિયા. આ ધરમપુરમાં 2 કરોડ રૂપિયાનું કામ કર્યું અને 2 કરોડ રૂપિયા. ઓહો હો હો, આખો જિલ્લો નાચતો હોય સાહેબ. અહીંયા આમ રસ્તા પર ચાલવાની જગ્યા ન હોય. મને યાદ છે, મેં 20 વર્ષ પહેલાની એક ચોપડી જોઈ, 25 વર્ષ પહેલા. તે ચોપડી સરકારે કયા કામો કરે એની ચોપડી છે અને એના પહેલા પાના ઉપર એક મુખ્યમંત્રીનો ફોટો છે અને બાજુમાં એક પાણીની ટાંકીનો ફોટો છે અને એમાં ગૌરવભેર લખ્યું છે કે મુખ્યમંત્રીએ અમૂલ્ય સમય આપીને પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એક જમાનો હતો કે પાણીની એક ટાંકી બનાવો તો પણ જય જયકાર થતો હતો. આજે આ સમારંભની અંદર ભૂતકાળમાં ક્યારે જિલ્લાનું બજેટ 150-200 કરોડનું ન હોય, આજે આ જનતા જનાર્દનને એક છત નીચે લગભગ 267 કરોડ રૂપિયા એમના હાથમાં થઈ ગયા. આ નાની સુની વાત કરી દીધી. રાજીવ ગાંધી આપણા દેશના પ્રધાનમંત્રી હતા. એમણે એક વાત કરી હતી. એમણે કહ્યું હતું કે દિલ્હીથી રૂપિયો નીકળે છે, આવું નથી કહેતો, દિલ્હીથી રૂપિયો નીકળે તો ગરીબના ઘર સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય. રૂપિયો આવડો મોટો નીકળ્યો હોય એ ગરીબના ગામ સુધી પહોંચતા પહોંચતા ઘસાતો જાય. રસ્તામાં જેનો હાથ એને અડે એને ઘસારો કરતો જાય અને ગરીબના ઘેર પહોંચે ત્યારે 15 પૈસા થઈ જતા. રાજીવ ગાંધીની આ ચિંતાનો ઉપાય ખરો કે નહીં? આ રાજીવ ગાંધીની ચિંતાનો ઉપાય આ ગરીબ કલ્યાણ મેળો છે. એક પ્રકારે આ સાચી શ્રદ્ધાંજલિ છે. ગાંધીનગરથી જે રૂપિયો નીકળે એ ગાંધીનગરથી નીકળેલો રૂપિયો 100 પૈસા ગરીબના ઘરે પહોંચે, એના માટે ગરીબ કલ્યાણ મેળો.